નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસાની સરસ્વતી વિદ્યાસંકુલ ખાતે પ્રાથમિક વિભાગમાં અભણતરની સાથે જીવન ઘડતરના પાઠ શીખવાડવામાં આવે છે. જે અંતર્ગત આજે યોજાયેલા બાળમેળામાં બાળકોએ 100 થી વધુ કૃતિઓ રજૂ કરી હતી. શાળામાં બાળકોને અભ્યાસની સાથે સાથે જીવન ઉપયોગી માર્ગદર્શન અને જ્ઞાન મળી રહે તે માટે ડીસાની સરસ્વતી વિદ્યાસંકુલમાં પ્રાથમિક વિભાગ દ્વારા બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ જુદી જુદી કૃતિઓ રજૂ કરી હતી. આ કૃતિઓમાં ગણિત વિજ્ઞાન, તેમાં રેતગડી, ફાર્મ હાઉસ, ઘર, મોબાઈલના ફાયદા ગેરફાયદા, પક્ષીઘર, હોસ્પિટલ, દાવાનળ, સ્વિચ કુલર, ટેરેસ ગાર્ડન, ગણિતના વિવિધ સૂત્રો, જ્ઞાન સંખ્યા, ચંદ્રયાન 3 વગેરે કૃતિઓ રજૂ કરી હતી. આ કૃતિ નિહાળવા માટે શાળાના તમામ વિભાગના સ્ટાફ મિત્રો, વાલી મિત્રો તેમજ શાળાના તમામ વિભાગના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ વિજ્ઞાન મેળાને વાલી હિતેશસિંહ રાજપૂતના હસ્તે રિબિન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને કુમકુમ તિલક, ચોખા તેમજ પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું અને શાળાના સંચાલક વસ્તાભાઈ તથા માધ્યમિક શાળાના આચાર્ય પ્રકાશભાઈ તેમજ પ્રાથમિક શાળાના આચાર્ય ગીતાબેન ચૌધરી, વાલી રત્નાભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી વિજ્ઞાન મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને બાળકોને આશીર્વચન આપ્યા હતા.